ક્ષેત્રે પાપ કર્મ સ્વર્ણ ભાંડે કર્મથી જંગલ આશ્રમકારી પરમાત્મા માત્ર માય પ્રભુદેવના શાસનની સંભાવના પૂજ્ય બાદ આચાર્ય ભગવાનસિંહ મનુષ્ય જન્મને સફળ કરવા માટે અદ્ભુત ઉપાય બતાવી રહ્યા. અનાદિકાળની રખડપટ્ટી માં આત્મા જો કંટાળ્યો નથી, કંટાળેલો હોય એ મોતથી ન ગભરાય. મોતનું કારણ શું છે? જન્મથી કંટાળે. આવા જન્મ આજ સુધી આત્મા કેટલા કર્યા? કોઈ ગણતરી નથી. અનંત અનંત જન્મ કરી ગયા. આટલા બધા જન્મ કર્યા છતાં જો આટલા જન્મથી કંટાળ્યો, મોત ગમતું નથી ને. કીડીના ભાવની અંદર જન્મ લીધો, એ કીડી એમ કીડીના ભાવથી કંટાળતી નથી. એને જરા જો તકલીફ પડે, મોત ના આવે એ માટેનો પ્રયત્ન કીડી પણ કરવાની, ઉધઈ પણ કરવાની, એક જીવ કરવાના. લગભગ આત્મા તમામ ગભરાઈ ગયા મોતથી. મોત આવે ક્યારે? જેનો જન્મ નથી એ વ્યક્તિ મોત આવવાનું સમજ પડે જ કઈ. રોજ પ્રતિક્ષણ રાતના 10 મિનિટ આ ધ્યાન રાખો. રાતના સુતા પહેલા મારો જન્મ ન થાય એની ચિંતા કરો. અનાદિ અનંતકાળની રખડપટ્ટીમાં આત્માએ અનંત અનંત જન્મ લીધો. જ્યારે જ્યારે જન્મ ત્યારે મર્યા છે. હજી પણ મોક્ષે જાઓ સમજી લો. જન્મ એન્ડ આવી ગયો તો મોતનો ભગવાન મારી એ કાર્ય તો પામે કે નહીં? निर्वाण को, मौत को, कादर्म को, એ ખબરાવાનું કોનાથી છે? જન્મથી. આ જન્મથી જો આપણે ગભરી દઈએ આપણે પેડો પાર થઈ જાય. ચલ સમરુ સદા એ અમારા આત્માનું કલ્યાણ કરે. આ સંકલ્પ આપણા સૌનો છે કે નહીં? અને એના માટે જેનાથી જે થતું તે બધું જ કરી દીધું છે.
પરિવાર, અનુકૂળતાઓ, દોસ્તો, આદતો, આ બધું છોડીને માણસો અહીં આવી ગયા. લક્ષ્ય એક જ છે, આત્મકલ્યાણ કરવું છે અને આપણે એની કેડીઓ શોધી રહ્યા છીએ. આ એવી જગ્યા છે કે જે જગ્યાએ જેવો પણ આત્મા હોય એને અલક્ષીને ભગદંડી મળી જાય. કારણ કે અનંત આત્મા મોક્ષે ગયા છે. એમાંથી કોઈક એકચ્યુઅલ આપણા જેવો હશે, એકચ્યુઅલ મારા જેવો હશે, જેને આવા પાપ આવા પાપ આવા પાપ આવા પાપ આવા પાપ આવા પાપ બાંધીને કર્મના માધ્યમે આત્માને ભારે કર્યો હશે અને પછી એને પણ સાધના કરી હશે ને એ પણ મોક્ષમાં ગયો હશે. અહીં આવનાર માણસે શત્રુંજય મહાત્મામાં કીધું છે કે અહીં આવનારા માણસે ક્યારે પણ પોતાને ઓછો નહીં માનવો. સમજ્યા? સૌથી મોટી વાત છે. ચાર હત્યારા, નર પરદારા, દેવ ગુરુ દ્રવ્ય ચોરી ખાવી. ચાદર ગમે તેટલી મેલી થઈ હોય, પાસ્ટ છે. ચાદરને ગમે તેવા ડાઘ લાગ્યા હોય, પાસ્ટ છે, થઈ ગયું. અને સિદ્ધાચલમાં ટકી શકે એવો કોઈ ડાઘ નથી. સિદ્ધાચલના માધ્યમે બધા ડાઘ ધોઈ જાય. કેટલી સરસ મજાની વાત કરી. બાપલડારે પાતીકડા શું કરશો હવે રહીને. કેટલી મજાની વાત કરી દીધી. પાતીકડાને બાપલડા કહી દીધું. હે બાપલડા, હવે તું શું કરીશ અહીંયા રહીને? એનું કારણ એ છે કે જેટલા કર્મો છે એના અનુબંધને અહીંયા કાતર લાગી જાય છે અને અનુબંધ વગર કોઈ પાપ આગળ વધી શકતું નથી. કર્મની લિમિટ છે. કર્મગ્રંથ ભણ્યા હોય એને ખબર હશે જ્ઞાનાવરની કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી, દર્શનાવરની કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી, વેદનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી, મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી. એના પછી તો એ કર્મને ખતમ થવું જ પડે. અને અનાદિકાળની સમક્ષ 70 કોડા કોડી એટલે કેટલું ખબર છે? એક ટીપું. અનાદિકાળની અપેક્ષાએ ગણવા જઈએ તો 70 કોડા કોડી એક ટીપું. અને ટીપુને પણ આજુબાજુથી બધું સૂકવી નાખેલું હોય, ઉપરથી તડકો આપેલો હોય તો એ કેટલું ટકે? કેટલું ટકે? એટલા માટે સરસ આ શબ્દ મૂક્યો, બાપલડા પાતીકડા શું કરશો હવે રહીને. રે હવે રહીને તમારું કાંઈ ચાલવાનું છે નહીં. કર્મનું કશું જ નહીં ચાલે. ભગવાન તારું બધું જ ચાલશે. આ સિદ્ધાંત ઉપર સિદ્ધ ક્ષેત્રની જમીન ઉપર આપણે આવીને ઉભા છીએ. ડરવાની કોઈ જરૂર નથી. ગમે તેવા પાપ થયા, જે માણસ સિદ્ધાંત ચલાવ્યો, પાવન પવિત્ર ગિરિરાજને જોયો, એટલે જ્ઞાની ભગવંતોની અનંત અનંત સિદ્ધોની એક સિગ્નેચર થઈ ગઈ કે તું હવે ભવી છે. તું હવે નીચે જનારો નહીં, તું હવે ઉપર જનારો આત્મા છે. હવે જેટલા પ્રોસેસ કરવાના છે કરી દઈશ. અને આપણે પ્રોસેસમાં લાગી ગયા છે. દેવ મળ્યા અને ગુરુ મળ્યા. ગુરુની અદ્ભુત પરંપરા મળી અને એ પરંપરાની સાથે અમને કેવો વૈભવ મળ્યો. ચાર નિક્ષેપે, નામ, સ્થાપના, દ્રવ્યને ભાવ નિક્ષેપે તીર્થંકર પરમાત્મા અમને સદગુરુના માધ્યમે મળ્યા છે. જ્યારે તીર્થંકર મળ્યા હતા ત્યારે ભાવ નિક્ષેપો હતો અને તીર્થંકર પરમાત્મા પછી એની વધુ ઉપાસના માટે નામ તીર્થંકર, સ્થાપના તીર્થંકર અને દ્રવ્ય તીર્થંકરની ઓળખ અમને સદગુરુએ આપી. કેટલા બધા પ્રતિમાજી સમ્રાટ સંપ્રતિએ ભરાવ્યા, પરંતુ એ પરમાત્મા ભરાવાનું શુભ કાર્ય એક ગુરુના હસ્તે થયું. અમેરિકામાં નીકળતી પ્રતિમા, અફઘાનિસ્તાનમાં નીકળતી પ્રતિમા, મલેશિયામાં
સમ્રાટ સંપ્રતિને થાય છે, એવું જ એક અનુસંધાન આર્ય સુહસ્તી મહારાજ એમના સાધુગણને થાય છે, એમને ફાળે જાય છે. એ સદગુરુએ સ્થાપના નિક્ષેપો અમને આપ્યો અને અમને પ્રતિમાજી મળી. આ પ્રતિમાજીએ જૈન ઇતિહાસને અહીં સુધી લાવ્યા છે. કલ્પના કરો, જે પ્રતિમાજીને ના માને એની પાસે કેટલી બધી વસ્તુઓ નથી, અને જે પ્રતિમાને માને એની પાસે કેટલી બધી વસ્તુ છે, કેટલી મોટી ઉપલબ્ધિ છે. કર્માસાના મનની અંદર ક્યાંક સહેજ ઝબકારો થઈ ગયો. વિદ્યામંડન સૂરી ભગવંતે પ્રતિમાજીનું નિર્માણ કરવામાં અપૂર્વ માર્ગદર્શન આપ્યું. સંપૂર્ણ સ્થાપત્ય વિધિનું પરિપાલન થયું. સંપૂર્ણ એક એક અણુ પરમાણુઓમાં જપયોગ જાય, તપયોગ જાય, સાધના યોગ જાય, એવા પ્રયાસો થયા. અહીંયા જ્યારે દાદાની પ્રતિષ્ઠા થઈને એના પછીના 20 દિવસ પછી બનાવેલો રાસ આજે આપણને મળે છે. પૂજ્ય બાદ જમ્મુ વિજયજી મહારાજ સાહેબે એ રાસના માધ્યમે 3 દિવસની વાચના કરી. હેમરત્ન સુરેશ્વરજી મહારાજ અમે લોકો બધા બેઠેલા હતા. રોમાંચ થઈ જાય એવી રાસની અંદર એ શબ્દો મૂકેલા છે. કેવી રીતના આદિશ્વર દાદા બિરાજમાન થયા, કેવી રીતના મૂર્તિનું ઘડતર થયું. એ કર્માસાને સંસ્કાર આપનાર એ એના સંસ્કારી માતા પિતા, અને જે કર્માસાએ અને જે વિદ્યામંડળ શ્રી ભગવંતે પ્રયાસ કર્યો, સ્થાપના નિક્ષેપો અત્યંત મહત્વનો નિક્ષેપ છે. કોઈ પણ પ્રકારનું તમે નામ બોલો ને એટલે આંખ મીચીને નામ બોલો, એટલે આંખ સમક્ષ કોઈને કોઈ આકૃતિ આયા વગર નહીં. આંખ બંધ કરીને એવું બોલીએ કે પહાડ હતો, અને એ પહાડ એટલો અદ્ભુત હતો, સોનાનો હતો, અને એના ઉપરથી એક જબરદસ્ત સફેદ દૂધ જેવી નદી વહેતી હતી. હું આ બોલ્યો, તમને દેખાવા મળ્યું? દેખાયું કે ના દેખાયું? સોનાનો પહાડ અને દૂધની નદી ત્યાંથી વહેતી હતી. આવું હું જ્યારે બોલું, દરેક શબ્દ આકૃતિમાં ટ્રાન્સફર થાય છે. આ જૈનિઝમ બોલી રહ્યું છે, અને એટલા જ માટે વિજ્ઞાન આજે સર્વોપરી કોઈ વિજ્ઞાન માનતું હોય, વિજ્ઞાન સર્વોપરી વિજ્ઞાન માનતું હોય તો જૈનિઝમને માને છે. કારણ કે જૈન સંસ્કૃતિ, જૈન આગમો એમ કહી રહ્યા છે, એમને માત્ર જીવની વાત નથી કરી, એને અજીવની પણ એટલી જ વાત કરી છે. એને જીવના ભેદ બતાયા તો એને અજીવના પણ ભેદ બતાયા. કેટલા ભેદ અજીવના? જીવના ભેદ બતાયા, અને ત્યાર પછી કારણ કે ભૂલ ભૂલામણી એ અજીવ તત્વ છે. સમજ્યા? જીવ તત્વ જેટલું મજાનું છે એવું જ ભૂલ ભૂલામણી વાળું કોઈ તત્વ હોય તો કયું છે? અજીવ તત્વ. આપણે એમાં અટવાઈ ગયા છે. આ જીવ છે કે અજીવ છે? આ જીવ છે કે અજીવ છે? બોલો જલ્દી. આ જીવ કે અજીવ? હજી ખબર નહીં પડી. પાછળ પૂછવું, આ જીવ કે અજીવ? આ અજીવ, એની અંદર જીવ રહ્યો પણ ભૂલો પડી ગયો. એ કે છે ના, મારું શરીર છે, આ મારી આંગળી છે, આ મારા નખ છે, આ મારા વાળ છે, આ મારી આંખ છે, આ મારું હૈયું છે, આ હું આખો ને આખો મારો છું. એક દિવસ અચાનક પડદો ફાસ થાય ને, અચાનક સસ્પેન્સ ખુલે. કાયા અબ ચલો સંગ હમારે. એ અચાનક પડદો ફાટે, અચાનક અંદરથી સસ્પેન્સ ખુલે, અને તે વખતે જી એવું કે કાયા તું મારી છે, ચાલ હું જઉં છું, મારી સાથે ચાલ. તને ઢીચણમાં દુખે છે, તને કમરમાં દુખે છે, તને ઓછું સંભળાય છે, તને ઓછું દેખાય છે, ચાલ આપણે જઈએ અહીંથી અને નવું શરીર લઈએ. ત્યારે કાયા શું કહે? શું કે આવે કે ના આવે? કેમ ના આવે? ત્યારે જીવને ખબર પડે હું ભૂલો પડ્યો હતો. આ કાયા તો મારી, બોલો જલ્દી, આ કાયા મારી હતી
એટલી જ નહીં, મેં 60 વર્ષ, 70 વર્ષ, 80 વર્ષ, નીતિશભાઈ 85 વર્ષ એવું કીધું કે મારી કાયા છે, મારી કાયા છે, મારું શરીર છે, એને તડકો ના પડવો જોઈએ, એને ઠંડી ના લાગવી જોઈએ, એને ચોમાસાનો વરસાદ ના પડવો જોઈએ, એને છત્રી જોઈએ, એને આવા કપડાં જોઈએ, એને આવા ઘરેણા જોઈએ, એને આવું ખાવાનું જોઈએ. બોલ, આપણે જીવમાં ભૂલા પડે કે જીવમાં ભૂલા પડે? બોલો ભાઈ, શેમાં ભૂલા પડે? કોઈ સારું બોલે ગમવા માંડે છે, કોઈ ખરાબ બોલે દ્વેષ પેદા થાય છે. આ બોલ્યો એ જીવ કે અજીવ? બોલો જલ્દી. એના જે શબ્દો નીકળ્યા એ જીવ કે અજીવ? આપણે ક્યાં અટવાયા છે? અજીવ તત્વમાં અટવાઈ પડ્યા. અજીવ તત્વમાં પણ ખતરનાકમાં ખતરનાક કોઈ તત્વ હોય. અજીવના પેટા ભેદોમાં પણ કોઈ ખતરનાકમાં ખતરનાક હોય તો કોણ? બોલો. એટલે જ કહું છું ભાઈ, આ વ્યાખ્યાનમાં છે ને ઇન્ડેક્સ લેવાની, અનુક્રમણિકા લેવાની, અને 10 થી 11 માં એ પ્રમાણે ચેપ્ટરો ખોલવાના અને સમજવાના. આનો અત્યારે ઇન્ડેક્સ લેવાની, 10 થી 11 માં ભણવાનું, ગોખવાનું કેવી રીતના અરિહંત પરમાત્મા નમો અરિહંતાણમ બોલીએ તે વખતે તીર્થંકર પરમાત્મા એની સમક્ષ અમે ઉભા રહીને અમે અમારા આત્માને જોઈએ, એટલે ભગવાનની સામે ઉભા રહીને અમે આત્માને જોઈ કેવી રીતના શકીએ એનું ગ્રામર 10 થી 11. કયા પૂતગલો અજીવ તત્વમાં પણ સૌથી કાળમિંડ કહી શકાય, અજીવ તત્વમાં પણ સૌથી પરેશાન કરી શકાય, અજીવ તત્વમાં પણ સૌથી ભયાનક કહી શકાય, અજીવ તત્વમાં પણ જીવ સૌથી વધારે જે ભૂલો પડે છે એવું તત્વ પેટાભેદ હોય તો કયો છે ખબર છે? કયો? સાચે ભગવાન તને બધાને ખબર છે કયો તત્વ? અજીવમાં કયો ભેદ? ગમ્મા ગમ્મા ઘાસા, પછી પૂતગલ. સૌ ગજબ છે, એનું વિજ્ઞાન ગજબ છે. આ પૂતગલનું વિજ્ઞાન ગજબ છે. એ ઘાસમાંથી દહીં બની શકે, ઘાસમાંથી દૂધ બની શકે, પૂતગલ. દૂધમાંથી દહીં બની શકે, પૂતગલ. દહીંમાંથી ઘી બની શકે, પૂતગલ. અને એની મીઠાઈ બની શકે, પૂતગલ. એ તમે ખાઈ શકો, પૂતગલ. ટેસ્ટ લાગે, પૂતગલ. પેટમાં જાય, પૂતગલ. બીજે દિવસ સવારે આવે, પૂતગલ. કેટલી મજાની ઘટના! એક જ પૂતગલ. તમે પૂતગલને પ્રેમ કરતા હતા, એ જ પૂતગલ એની બધી અવસ્થાને પ્રેમ કરી શકો? કેમ નહીં? જે પૂતગલે તમને રાગ કર્યો તો એ જ પૂતગલ હવે તમને જુગુપ્સા કરે છે, એ જ પૂતગલ તમને દુર્ગંધ આપે છે, એ જ પૂતગલ તમને દ્વેષ કરે છે, એ જ પૂતગલ તમને પરેશાન કરે છે. આ જીવને અટવાવી નાખે એવી કોઈ ઘટના હોય તો કઈ છે? સ્થાપના, નિક્ષેપ અને પાવન અને પવિત્ર બનાવનાર અમારે ત્યાં પ્રક્રિયા પ્રારંભ થઈ. પૂતગલોને પણ વિશુદ્ધ બનાવનારની પ્રક્રિયા પ્રારંભ થઈ. જીવ અટવાઈ જાય છે, એ અટવાયેલા જીવને ઠેકાણે લાવવા માટે અજીવને ઓળખવું જરૂરી સમજ્યું, અને એટલા માટે 9 તત્વની અંદર અજીવને બહુ જ એનલાર્જ કરવામાં આવ્યું. હજી આગલા આગમોની અંદર, ગ્રંથોની અંદર તો અજીવને એટલી જબરદસ્ત રીતે પ્રસ્તુત કર્યું છે. કેટલીક વખત તો મને પણ પ્રશ્ન થયો હતો. છબીલદાસભાઈ પંડિત હતા ખંભાતના, અતિ વિદ્વાન પંડિતજી હતા, મહેસાણા પાછળામાં ભણેલા હતા. સાગરજીમાની પાસે 8 વર્ષ સુધી ખાલી પ્રૂફ રીડિંગ માટે એમની સાથે રહેલા હતા. અને એ છબીલદાસભાઈ પંડિત કે સાહેબ વિશેષ આવશ્યક ભાષ્યની અંદર શબ્દ તમે છોડો અને એ પછી શબ્દ બીજે ત્યાં સંભળાય, એની વચ્ચે જે ગાળો આવે, એની વચ્ચે શબ્દ ક્યાં ક્યાં જાય, કેવી રીતના જાય, કેવી રીતના પાછો આવે, એના 180 પેજ ભર્યા છે. હવે એમાં હું અમે શબ્દ બોલ્યા પેલું સાંભળ્યું, હવે આમાં શું કરવાનું હોય? પણ નહીં સાહેબ, આ શબ્દ એ પૂતગલ છે,
એને પણ રૂપ છે, શબ્દને રૂપ છે, એને ગંધ છે, એને વર્ણ છે, એને ગંધ છે, એને સ્પર્શ છે. હજી ટીવી એ શું કરી શક્યું છે ખબર છે? ચિત્ર ઊભું કરી શક્યું છે. હવે તો તમારે ત્યાં સુધી ટેકનોલોજી વિકસિત કરી શકાય. આવનારા સમયની અંદર જો વિકસિત થાય તો સમજો વિજ્ઞાન સત્ય નથી સાબિત થયું, જૈનિઝમ સત્ય સાબિત થયું. વિજ્ઞાન નહીં, શું સાબિત થઈ રહ્યું છે? તમે બોલો ગુલાબ એટલે ગુલાબનો વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ એની અનુભૂતિ તમે કરી શકો. હું તો અટવાઈ ગયો કે વૈજ્ઞાનિક ભગવંત એક સાથે આ બધું જુએ તો પછી એમને થાય શું થાય? આમ જોતાની સાથે મને ખાલી તમે દેખાવ છો ત્યાં સુધી બરાબર. તમારું બચપન દેખાય, તમારો ગર્ભાવાસ દેખાય, તમારો ગયો જન્મ દેખાય, તમારા ગયા જન્મના રિલેશન દેખાય, એની આગળના એની આગળના એની આગળના એની આગળના એની આગળના એક વ્યક્તિનો અનંત ભાવો દેખાય. તો કેવજ્ઞાની કરી શું શકે? શું થાય? હાલત એક સાથે અહીંયા 200 ટીવી મૂકેલા હોય અને એમાં 300 ચેનલો ચાલતી હોય અને તમને ઉભા રાખે, ચલો આમાં જજમેન્ટ કરી નાખો કે આ ટીવીમાં કઈ ચેનલમાં શું ચાલી રહ્યું છે. શું કરો આપણે? 300 ચેનલ અને 200 ટીવીમાં અટવાઈ જઈએ. અને આ કેવજ્ઞાની ભગવાન તો અનંત જીવોના અનંત ભાવોને, તમામ ભાવોને એક સાથે જુએ. હાલત શું થાય? મેનેજ કરી શકાય? મેનેજ કરી શકાય? તો બી દેખાય. તો પછી શું કરવાનું? મારી તમારી જરૂરિયાત ના હોય તો તમે સામે બેઠેલા જ હોય તો હવે હું શું કરું? એમને બોલો તો ખરા, હું કરું? કઈક તો થાય ને. તો શું કરે? જોઈને શું કરે? હા, દ્રષ્ટા એટલે હું પણ. બહુ સરસ શબ્દ બોલ્યા તમે, થોડા ભણેલા લાગો છો. પણ પછી કરે શું? એકાદ વ્યક્તિનું જોવાનું હોય તો ઠીક છે. એટલા જ માટે કહું છું કે મતિ જ્ઞાનને સમજવા માટે શ્રુત જ્ઞાન સમજવું પડે, કેવળ જ્ઞાનને સમજવા માટે અવધિ જ્ઞાન સમજવું પડે, અવધિ જ્ઞાનને સમજવા માટે શ્રુત જ્ઞાન સમજવું પડે, અને શ્રુત જ્ઞાનને સમજવા માટે મતિ જ્ઞાન સમજવું પડે, અને જ્ઞાનાવર્તીય કર્મને સમજવા માટે તમારે મોહનીય કર્મ સમજવું પડે. તત્વાર્થ સૂત્રની અંદર ઉમાસ્વાથી વાચકવર. ગઈકાલે આપણે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની મોક્ષ માર્ગ વાત કરી અને એક તબક્કામાં 10મા અધ્યાયમાં અમે કેવળ જ્ઞાન માટેની એક સરસ મજાની વાત કરી. કેવળ જ્ઞાન એટલે શું? જ્ઞાનાવરની કર્મનો ક્ષયપસમ. અને તે વખતે અમને કીધું નહીં, છેલ્લા મોહંતરાય જ્ઞાનાવરણ, મોહનીય કર્મ, અંતરાય કર્મ, જ્ઞાનાવરણીય કર્મ, એ બધાના ક્ષયથી કેવળ જ્ઞાન પેદા થાય છે. મોક્ષયા જ્ઞાન દર્શના વર્ણાંતરાય ક્ષયાત ચ મોક્ષયા. અમને અટવાવી નાખ્યો છે ને એ પૂતગલ અને મોહનીય કર્મની સાજિશ છે, બંનેનું જોડાણ છે. મોહનીય કર્મ પણ એક પૂતગલ છે, કાર્બન વર્ગના છે, અને એ પૂતગલ અમને પરેશાન કરી રહ્યું છે. રાગ દ્વેષનું કારક એ છે. વિદ્યામન્ન સૂર્ય ભગવંતે પ્રતિમાજીનું નિર્માણ કરવા માટેનો ભરસક પ્રયત્ન કરો. એક એક અનુપરમાણુને ઉપવાસ દ્વારા, જાપ દ્વારા, શ્રદ્ધા દ્વારા, જ્ઞાન દ્વારા ભરવાની કોશિશ કરે. એમ કરતા કરતા પ્રતિમાજી તૈયાર થઈ ગઈ. સમસ્ત ભારતભરના સંઘોએ એની અંદર માસક ક્ષમન કર્યા, 45 ઉપવાસો કર્યા, 51 ઉપવાસ કર્યા, 16 ઉપવાસ કર્યા, 11 ઉપવાસ કર્યા, 28 કરી, 8મ કર્યા, ઓળીઓ કરી, આમેલ કર્યું. એમ કરીને એક એક પ્રતિમાજીના અણુપરમાણુઓને ભરવાની કોશિશ કરીને ભરાઈ. પૂતગલ બદલાતું નથી, પણ પૂતગલ વાસિત થાય છે. સમજ્યા? હું બોલ્યા સમજ પડી? પૂતગલ બદલાતું નથી, પરંતુ પૂતગલ વાસિત બને છે. એટલે અમે જે તમારા માથે નાખીએ છીએ ને એ શું છે? વાસક્ષેપ છે. કેમ અમે એને વાસક્ષેપ બોલીએ? કેટલા વર્ષથી લખાવો છો? બોલો ને ભાઈ.
હવે તો વાર એવા થઈ ગયા કે માથે ટકે નહીં વાસક્ષેપની. એને વાસક્ષેપ કેમ કહેવાય નીતિશભાઈ? લોયારાઓ થોડું ચાલે. જાપાનમાં તો વધારે જ્ઞાન હોય, ટેકનોલોજી વધારે હોય. બોલો વાસક્ષેપ કેમ કહેવાય? રિયલમાં તમે કહું છો ફટાક કરતો આવો મારા સાહેબ વાસક્ષેપ. એક પચખાને વાસક્ષેપ એવો ચેપી રોગ છે ને, હાલત ખરાબ કરી નાખે. તાકાત ઊભી કરવી પડે. વાસક્ષેપ નાખતા પહેલા અંતરમાં એક તાકાત ઊભી કરવી પડે. એને વાસક્ષેપ કેમ કહેવાય? એમાં ચંદન છે, ચંદનનો ચૂરો છે. સાહેબ ચંદન નાખો ને માથે એવું નથી કહેવાતું. અંદર બરાસ છે સાહેબ, બરાસ નાખો ને એવું નથી કહેવાતું. અંદર ઘણી બધી ઔષધિઓ છે સાહેબ, એ બધું છે ને એ નાખો ને એવું નથી કહેવાતું. એને વાસક્ષેપ કેમ કહેવાય છે? વાસક્ષેપ નો અર્થ જોઈએ, અર્થ જોઈએ, ભાવાર્થ નહીં. ભાવાર્થ તો બહુ બધો છે, અર્થ આપો. વાસક્ષેપ કેમ કહેવાય? બોલો યાર, પાછળ વાર તો યાર ઊંચા ખુરશી પર છો કે બોલતા નથી યાર, મજા ના આવે. તું અડધી ઊંઘમાંથી આયા હો તમે. હે શું વાસનો ક્ષય એટલે ગંધ જતી રહે અત્તર વધારે નાખો, આખો દિવસ રે. હા અત્તર, આ મારા સાહેબનો વાસક્ષેપમાં સુગંધ બહુ હોય, હા અત્તર બહુ હોય. અને પછી પાછો રાડો પાડે એ અત્તરના કારણે મારા વાર જતા રહે. ઘણી વાર અમારા પ્રબોધ દાદા છે ને વાસક્ષેપ નાખે, આમ લઈને ધાડ કરતો નાખે. ખબર જ પડે ચકાચક નો વાસક્ષેપ નાખ્યો હોય તો માણસ આવે તો ખબર પડી જાય કે આ ચકાચક બ્રાન્ડાઈ. બજારમાં જતા પહેલા ઘરે જાય અને પછી નહીં જાય, નહીં તો સાહેબ ખાને જ આવે પછી. અરે બધું જ કરવું છે. એને વાસક્ષેપ કેમ કહેવાય? કેટલી નાનકડી પ્રક્રિયા છે. તમે એની ઊંડાણમાં જાઓ ને ત્યારે અમને ખબર પડે કે પ્રભુના શાસનમાં નાનકડા શબ્દો કેટલું મોટું વિજ્ઞાન લઈને બેઠા છે. પૂતગલ વાસિત થઈ શકે છે. વાસિતનો અર્થ ઓરાને ઝીલી શકે છે. વાસનો અર્થ એ થયો કે એ પૂતગલ છે, ચંદન એ પૂતગલ છે, પરંતુ એમાં એવી તાકાત છે કે સદગુરુની ઓરાને ઝીલી શકે છે. એટલે વાસિત થઈ ગયું. એટલે હવે આ જે ચંદનનું ચૂરણ હતું એ હવે શું થઈ ગયું? ગુરુ સ્વયં એમાં ઉપસ્થિત થઈ ગયા. ખ્યાલ આવ્યો? ગુરુની ઓરા હવે એમાં જીવંત બની ગઈ. ગુરુએ કરેલો જાપ એમાં જીવંત થઈ ગયો. ગુરુનો શક્તિપાત એટલે વાસક્ષેપ એને અભિમંત્રિત કરવી પડે. એની પણ મુદ્રાઓ છે, એના પણ મંત્રો છે, એની પણ વિધિ છે. અને એ પ્રમાણે ચંદનનું ચૂરણ ટ્રાન્સફર થઈ ગયું. શેમાં? વાસમાં. વાસિત થઈ ગયું. કોનાથી વાસિત થયું? કોનાથી વાસિત થયું? હવે તાકાત હોય ગુરુની ઉર્જાને ટકાવી રાખવાની તાકાત હોય તો માથું ઝુકાવો ને વાસક્ષેપ ના ખાઓ. સમજ પડી? ગુરુની આજ્ઞા રહેવામાં તાકાત હોય કે હા ગુરુદેવ આપની આજ્ઞામાં હું રહીશ, આપના શબ્દને હું ઝીલીશ, આપના શક્તિપાતને હું ખમી લઈશ, આપની ઓરાને હું જીરવી લઈશ. આવી તાકાત પેદા થાય ત્યારે વાસક્ષેપ થાય. ગુરુદેવ આપણે સાગરજી મહારાજ સાહેબ ક્યારેક ક્યારેક એવો વાસક્ષેપ કરે કે આપણા શરીરના બધા રૂવાટા ઉભા થઈ જાય, એની મેળ ઉભા થઈ જાય. એટલા બધા ધ્રુજારી આવવા માંડી પડે ત્યાં સુધીનો શક્તિપાત ગુરુદેવ કરી શકતા. એમની પોતાનામાં રહેલી ભાવનાઓને નિક્ષેપ કરી શકતા હતા. વાસ ગુરુ ભગવંતની ઓરા એનો નિક્ષેપ કરવાની પ્રક્રિયા જેના દ્વારા થાય છે એને શું કહેવાય છે? જ્યારે કોથળીમાં દુકાનમાં હોય ને ત્યારે વાસક્ષેપ ના કહેવાય, ત્યારે ચંદન ચૂર્ણ કહેવાય. અને જ્યારે વટવામાં ભરાઈ જાય ને ત્યારે એને શું કહેવાય? ત્યારે એને વાસ કહેવાય. શું કહેવાય? વાસ. અને જ્યારે અહીંયા નિક્ષેપ કરે ને ત્યારે શું કહેવાય? કેટલી મજાની પ્રક્રિયા. અજીવ તત્વ
કેવી રીતના સક્રિય બને છે એનું વિજ્ઞાન જૈનોલોજીમાં જે છે અદ્ભુત કક્ષાનું છે. પરમાત્માના જમણા અંગૂઠાથી પૂજા પ્રારંભ કરવાનું વિજ્ઞાન અદ્ભુત કક્ષાનું. વિદ્યાવંદન સુરેશ્વરજી ભગવંતે આ પ્રતિમાજીના અણુને ભરવાની કોશિશ કરી અને શ્રી સંઘ એમાં સહાયક બન્યો અને હકીકતમાં ભરાઈ ગયું. એ સંતુષ્ટ થઈ ગયા અને એ અંજન વિધિ કેટલા આચાર્યો ખબર છે? કેટલા? 500 આચાર્ય. 4 આચાર્યને વંદન કરવામાં તકલીફ પડે છે. પરિતાણામાં 30-35 આચાર્ય ભગવંતો હશે. એમાંથી એવું લાગ્યું છે બહુ બધા આચાર્યો છે, બહુ બધા આચાર્યો છે, બહુ બધા આચાર્યો છે. એક આચાર્ય 50 જણને લે ને તોય આચાર્ય ઘટી જાય. 500 આચાર્ય, લાખો જઈને ભેગા થયા. એ મધ્યરાત્રિ હશે અને મધ્યરાત્રિએ પરમાત્માનું અંજન થયું અને સવારે પ્રતિષ્ઠા કરવાની કોશિશ થઈ. પ્રયાસ, વિધિનો આગ્રહ એટલા માટે, ઉપકરણની શુદ્ધિનો આગ્રહ એટલા માટે કે જે ઉપકરણો દ્વારા અમે પાપ બાંધ્યા અને અધિકરણ સ્વરૂપે સાબિત થયા, આ ઉપકરણો અમારા પાપને નાશ કરશે એટલે અમે એને ઉપકરણ કહીએ છીએ. ઉપકરણોની શુદ્ધિ એટલા માટે કે એનામાં એક ક્રિયાને ઝીલવાની તાકાત ઊભી થાય. ચરોળોના માપમાં હોય, મોપત્તીના માપમાં હોય, કટાસના માપમાં હોય. ધોતિયું પણ પહેરવાની વિધિ છે. એ વિધિપૂર્વક પહેરેલું ધોતિયું હોય, એવી રીતના નાખેલો ખેસ હોય, એવી મુદ્રામાં તમે ઇરિયાવ્યા બોલતા હોય, એની અંદર પણ એ સૂત્રની શુદ્ધિ હોય, એની અંદર પણ ઉચ્ચાર શુદ્ધિ હોય, એની અંદર પણ નિશ્રા શુદ્ધિ હોય, એમાં પણ સંપદાનું પરિપાલન હોય. કેટલું બધું એમ. ત્યારે જે ઇરિયા વિયા ઊભી થાય ને એ અયમુત્તા મુનિની કક્ષાની ઊભી થાય. અજીવની તાકાત એવી છે કે જીવને ગુંગળાવી શકે અને એ જ અજીવની તાકાત ગુરુ ભગવંતોએ સંસ્કારિત કરીને વિધિ અને મર્યાદાના માધ્યમે એવી નક્કી કરીને લઈ આવ્યા કે એ જ વિધિના માધ્યમે, એ જ ઉપકરણના માધ્યમે, એ જ ઉદ્ગરોના માધ્યમે તમે કર્મનો ક્ષય કરી શકો. પરિસવાસો આસવા અને આસવાસો પરિસવા. અમારી આખી કેડી જબરદસ્ત છે. શત્રુંજય ગિરિરાજની અંદર આવેલા આપણે સૌ બસ એક સંકલ્પ કરી. આજે ગઈકાલે ગુરુનું સાનિધ્ય સમજ્યા, આજે આપણે સંકલ્પ કરીએ. હું અહીંથી જઈશ ત્યાં સુધીમાં મારો આ દુર્ગુણ એ હું 60%, 70%, 40%, 30%, 80%, 10%, 4%, 5% પણ ઓછો કરીને જઈશ. કોની પાસે કયો દુર્ગુણ છે એ પોતે જ કરે, પણ આજે સંકલ્પ કરો. આવતીકાલથી આપણે ગ્રંથ વાંચન પ્રારંભ કરવાના છે. પૂજ્યપાદ આગોદ્ધારક સાગરજી મહારાજ સાહેબે 240 ગ્રંથોની રચના કરી. 1 લાખથી વધારે શ્લોકોની રચના એમને કરી. શબ્દકોશ એમને બનાવ્યા, વ્યાકરણ એમને બનાવ્યા, અલ્પ પરિચિત સિદ્ધાંત કોશ બનાવ્યા અને ત્યાર પછી એટલા સુંદર મજાના ગ્રંથો બનાવ્યા. જે ગ્રંથો હમણાં જ પ્રકાશિત થયા, એ ગ્રંથોને દરરોજ આપણે 4 ગ્રંથને વધાવીશું અને ત્યાર પછી એ ગ્રંથોનો એક સેન્ટેન્સ લઈને અમે અમારી જીવન યાત્રાને ચિંતન યાત્રામાં તબદીલ કરશું. એવા અદ્ભુત ગ્રંથના માધ્યમે અમે પરમાત્માને સમજવાની કોશિશ કરશું, આત્માને સમજવાની કોશિશ કરશું. આત્મા જે અજીવ દ્રવ્યમાં ભૂલો પડી ગયો છે ત્યાં ગાડી બ્રેક લગાવશું. અહીંથી આવો ધોધ આવે છે, અહીંયા દિવાલ ચડી નાખો, ના આવો જોઈએ. કયું નિમિત્ત મને બગાડી રહ્યું છે, કયું નિમિત્ત મારા ઉપાદાનને છિન્ન ભિન્ન કરી રહ્યું છે, એનું જજમેન્ટ કાઢવું પડે. સાધના આ જ, બીજું કાંઈ નથી. સામાયિકનો અર્થ આ છે, પ્રતિક્રમણનો અર્થ આ છે, વ્યાખ્યાનો અર્થ આ છે, ક્રિયાનો અર્થ આ છે, પૂજાનો અર્થ આ છે કે આ ઘટના મારા આત્માને કેટલો પરિવર્તન કરે છે. આ ક્રિયા એને મારામાં શું અસર કરી. અને ચપટી ખાંડ લઈને મોઢામાં મૂકીએ તો કેવી લાગે?
હે મીઠી લાગે ને. અને ચપટી કારેલું લઈએ, એનું ચૂરણ લઈએ અને મોઢામાં મૂકીએ, સુદર્શન ચૂરણ લઈએ અને મોઢામાં મૂકીએ તો કેવું લાગે? ઇન્સ્ટન્ટ અમને અનુભૂતિ થાય છે. પિરિયાવયની ઇન્સ્ટન્ટ અનુભૂતિ જો એ મુદ્દાને થઈ શકી તો એમાં તાકાત તો છે ને ઇન્સ્ટન્ટ અનુભૂતિ કરવાની. મને ક્યારે થશે, કેમ નથી થતી, ક્યારે થશે? બસ આ યાત્રા ચાલુ થાય એનો મતલબ અમે સક્સેસ છીએ. શબ્દ તો બોલે છે આ અસર થાય, દ્રષ્ટાંત બોલે છે એને અસર ઉપલબ્ધ કરી. એક આંબે શ્રીપાલ અને મૈનાને અહીંયા ફેરવી નાખે, આવી અસર બતાવે તો પછી મારી પાસે પણ એ જ આંબે છે. જે ઘટકો ઘટે છે એનો કેવી રીતના પુરવણી કરી શકું, જે ઘટકો ઓછા પડે છે એને હું કેવી રીતના નાખું. આમ દાળ લઈએ ને આમ કરીને મૂકીએ એટલે ખાલી શું ખબર પડે? બોલો સ્વાદમાં. એટલે શું ખબર પડે? એટલે કોઈ એક મીઠાની ખબર પડે, ગળપણની ખબર પડે, ખટાશની ખબર પડે, તીખાશની ખબર પડે. વિનોદભાઈને ખબર હોય હે? તમે આમ દાળ લો અને પછી આમ મોઢામાં મૂકો તો શું શું ખબર પડે? બેંકાબેન શું ખબર પડે? હે? એટલે એમાં તેલ કેટલું છે ખબર પડે? બોલો જલ્દી. ના પડે. પછી બરાબર ઉકળી ગયો, વઘાર બરાબર થયો અને થોડું કાચું તેલ વઘાર રહી ગયો હોય તો ખબર પડે કે ના પડે? જો આ લોકો કાચા પડ્યા બેનું યા સક્સેસ. હજી તેલ બરાબર ઉકળ્યું નથી, વઘાર હજી બરાબર ઉકળ્યો નથી, નાખી દીધું છે. એ તમે દાળ લઈને મૂકો, કાચી પાકી ખાઓ ને ત્યારે ખબર પડે નહીં? એમાં મીઠું કેટલું છે ખબર પડે, એમાં ખાંડ કેટલી છે ખબર પડે, એમાં ગોળ કેટલો છે ખબર પડે, એમાં ખટાશ કેટલી છે ખબર પડે. એક ટીપું કેટલું? દાળનું એક ટીપું અને કેટલી ખબર પડી જાય મને, કેટલી બધી ખબર પડી જાય. એ ટીપામાં એ તાકાત છે બધાને ગ્રહણ કરવાની. એક ટીપું દાળનું એ ખારાશને ગ્રહણ કરે છે, એ દાળનું ટીપું મીઠાશને ગ્રહણ કરે છે, એ દાળનું ટીપું ખટાશને ગ્રહણ કરે છે, એ ટીપું એ ખટાશને પણ ગ્રહણ કરે છે. એ ટીપું તમને અંદરમાં રહેલા બધા જ કેમિકલ્સને, બધા જ વિટામિન્સને ખબર પાડી દે આ આમ છે. અને જો વૈદ્ય ચાખે ને તો વળી પાછો ઓર આગળ કે, વૈદ્ય ચાખે ને તો ઓર થોડું આગળ કે હા ભાઈ તમને બીપી છે ને તો આમાં થોડું મીઠું છે ને જે હોવું જોઈએ એના કરતાં થોડું વધારે છે, એટલે આ દાળ જો તમે પીશો તો બીપી વધી જશે. એવું બી બોલે. એ વિનોદભાઈ કરતા આગળ વધી ગયો. અને આ દાળ એમાં ગોળ વધારે છે, ખાંડ વધારે નાખી દીધી છે, એટલે હવે આ જો દાળ તમે પીશો તો બધાને ખબર પડી ગયા. આમાં મરચું વધારે છે, આ દાળ પીશો તો મારી થાળીમાં વૈદ્યોની જરૂરત જ નથી. જ્યારે થાળી સામે આવે ને ત્યારે જોઈ દેવાનું આ ડાયાબિટીસ, આ એસિડિટી, એના કરતા સારું રોટલી અને આંબેલની લુખ્ખી રોટલી અને આ મગની દાળ એ લઈને ખાઓ એટલે તમને બધું સારું થઈ જાય. ખટખટ કેટલી બધી ઓછી થઈ જાય. આજે ખાધું પરંતુ સારું ખાધા જેવું નથી લાગતું. આવું બોલે ને એટલે સમજવાનું શું ખાધું સારું ખાધા જેવું ના. આંબેલમાં તો સીધો હોય, એને ખબર જ છે કે આવું આવવાનું છે. આંબેલમાં માણસ ચપચપ ઓછી કરે, પણ આંબેલ કરનારો માણસ પારમું કરે અને જમવા બેસે ને ત્યારે એની ચપચપ ખબર પડી જાય કે આટલાય ઓળી પછી પણ હજી એની જીભ કેવી છે, એવી ને એવી છે. અમારામાં કઈ પરિવર્તન આવવું જોઈએ. એક ટીપાની અંદર દાના એક ટીપામાં આટલી બધી અમને ખબર પડે છે, એમાં આટલી બધી તાકાત છે, જીરવાની તાકાત છે. તો વાર્ષિક શબ્દની અંદર કેટલી જીરવાની તાકાત છે. તો અંજન શલાકા જ્યારે કરીએ ત્યારે પરમાત્માની દ્રષ્ટિની અંદર અંજન જ્યારે ઉમેરાય ત્યારે અંજનના માધ્યમે પ્રભુ આખા વાર્ષિક બને છે. ખબર છે તમને? જ્યારે અંજન શલાકા થાય એની પહેલા અધિવાસના થાય. ખબર છે શું થાય? અધિવાસના એટલે શું? જો મેં પહેલા થોડુંક સમજાવી દીધું છે. અધિવાસના એટલે શું? હે
બહુ સમજો. હકીકત તમને કહું છું, તમને જે પણ શબ્દો નવા લાગે ને આંગળી ઊંચી કરજો, એ શબ્દને ખોલવાની કોશિશ કરજો. જે શબ્દ નવો લાગે, બરાબર, તમને અઘરો લાગે, નવો લાગે, આંગળી ઊંચી કરજો, એ શબ્દને ક્લિયર કરીને પછી આગળ વધીએ આપણે. હું બોલું અને ખાલી તમે સાંભળ્યા કરો અને ત્યાર પછી મારા સાહેબ બહુ હરસ બોલ્યા. એટલે હરસ શું બોલ્યા, સરસ શું બોલ્યા, પણ ના ગમે એવું છે, મજા આવે. કેમ વ્યાખ્યાનમાં કેમ આવો, મજા આવે એટલે ને. અને તમારી મજા માટે તમે બોલીએ ને, આ પછી તમારી મજા માટે ને. તમે બહાર જઈને બોલો, હા સાહેબ મારે સારું વાંચે છે, મજા આવે એના માટે. એટલે આટલા પસીને એના માટે નથી પાડતા, તમારા ખોપરામાં પ્રભુ ઉતરે, તમારી અંદર પરમાત્મા પ્રત્યે અભાવ પેદા થાય, તમારી અંદર તમે જે ક્રિયા કરો છો એમાંથી તમને જબરદસ્ત ઉર્જા મળે અને તમારી આત્માની શક્તિમાં તમે અનુભૂત કરો ના રિયલ. જો ખાંડ જીભ પર જતા ઘડી લાગે તો આ મારો નૌકાર એ મને અનુભૂતિ આપે જ, આ ઇરિયાવે મને અનુભૂતિ આપે, આ લોગસ મને અનુભૂતિ આપે ને આપે. હૃદયની અંદર આવા ભાવ પેદા થાય, એના માટેના આપણા પ્રયાસ છે. તમે કેટલું બધું છો ને ખરેખર તમારા લોકો પ્રત્યે ઘણીવાર અનુભવ ના થાય. જ્યારે તમે દાદાનો અભિષેકની ઉછામણી લેતા હોય, જ્યારે તમે પરમાત્માની પૂજા કરવાની ઉછામણી લેતા હોય, લાખ, 2 લાખ, 5 લાખ, 7 લાખ, 10 લાખ, 15 લાખ, 25 લાખ રૂપિયા ખર્ચીને ત્યારે દાદાનો અભિષેક ચઢાવેલો અને તે વખત તમને 25 લાખ ખર્ચાનો તમારા ચહેરા પર જે આનંદ હોય, આજે દાદાનો અભિષેક પૂજા મળી ગઈ એનો જે તમારો આનંદ હોય ને, તે વખત મને એવું લાગે કે શું વાત કરું યાર. તમારે 25 લાખ રૂપિયા, જે માણસ રિક્ષાના 25 રૂપિયા આપતા કચકચ કરતો હોય, જે શાક લેતી વખતે 15 રૂપિયા માટે પણ કચકચ કરતો હોય, એ માણસ અહીંયા 25 લાખ રૂપિયામાં દાદાનો અભિષેક કરવાનો આદેશ લે, એ સોનાનો કળશ એને આપે અને દાદાને ત્યાં જાય, જલ પૂજા જુગદે કરી આ બોલે અને 5 મિનિટની અંદર એ કળશ પૂરો થઈ જાય, 25 લાખ પૂરા. અને છતાંય એ 25 લાખ ગયા એવો ભાવ નથી આવતો, એટલો આનંદ એને આવે છે. અને એ તમારું સમ્યક દર્શન છે. શું છે? એ તમારું સમ્યક દર્શન છે. અને જેને ચડાવો નથી બોલ્યો એ તે જ વખતે તમને જોઈને પ્રાર્થના કરે, પ્રભુ મને પણ આવો લાભ લેવાનો પ્રકાર ક્યારે મળશે? જ્યારે પણ મને મળશે ત્યારે દાદા એક વખત તારો અભિષેક પૂજા કરવી છે. કેવા ભાવો છે ખબર છે આ ગિરિરાજ ઉપર જે માણસો બેઠા છે, તમારા ભાવોને ખરેખર નમસ્કાર છે. તમે ઘર છોડીને આવ્યા છો, ઘરમાં કશું અગવડો હતી, ખાવાનું નહોતું મળતું, પીવાનું નહોતું મળતું, એવા માણસો નથી તમે. સાધરીવિકોનું જ ખાલી ચાતુર્માસ નથી, તમે રિદ્ધિ સિદ્ધિ સંપન્ન માણસો બધું છોડીને અહીં આવ્યા છો. હવે બસ મને એક જ થાય છે, તમે બધું છોડીને જ્યારે આવ્યા છો ત્યારે અહીંયાથી જે નાખવામાં આવે એનો ટેસ્ટ તમે ઇરિયાવે કરો, તમે તલેટી જાઓ, તમે પરમાત્માની પૂજા કરો, તમે સદગુરુઓને જુઓ, તમે વંદન કરો, તમે સાતા પૂછો, ત્યારે તમારામાં એક જીવંતતા પ્રગટ થાય. બસ એવો ચહેરો જુઓ છે જે આદિનાથ દાદાને જોઈને ચહેરો થાય છે, એવું એક સાધુ સાધ્વીને જોઈને ચહેરો થાય, એવા સાધર્મિકને જોઈને તમારો ચહેરો થાય. પ્રતિક્રમણ થઈ ગયા પછી પ્રતિક્રમણ કર્યાનો આનંદ તમારા ચહેરા ઉપર જોવો છે. થઈ ગયું. બહુ લાંબી સજ્જા બોલ્યા. અને યાર આ ચોમાસી 14 ત્યાં વહેલું પત્યું, અહીંયા મોડું પત્યું. પેલા ફાસ્ટ પક્ષી સૂત્ર બોલ્યા, ચોમાસી સૂત્ર બોલ્યા, અમારા સબ બહુ ધીરે ધીરે બોલ્યા. ક્યારેક તો મને કહેવા આવે, સાહેબ આવતી 14 અમને આદેશ નહીં આપતો, કોઈ ફાસ્ટ બોલતું એને આદેશ આપજો. આ બધી અનુભૂતિ છે. તમારી સાથે સાથે આ રીતે બેસીને કેટલા વર્ષો કાઢ્યા. હવે તો તમે સમજી શકું ને યાર, હે બજારની નાળ તમને ખબર હોય તો અમને અમારા બજારની નાળ પણ ખબર હોય કે નહીં? અમને પણ ખબર હોય કે શું થઈ રહ્યું છે, પણ હવે નહીં. સીધા ચલો આપણે ઘણું બધું કરી શકીએ છીએ. અહીંયા કરેલું નાનકડું અનુષ્ઠાન ગિરિવર દર્શન વિરલા પામે, 10 કોટી શ્રાવકને જમાડે, જૈન તીર્થ યાત્રા કરી આવે, તે હથી એક મુનિ દાન દિયંતા લાભ ગણો 10 કરોડ. શું કહેવાય? 10 કરોડ શ્રાવકને જમાડે અને એક સાધુને પડી લાગે.
કારણ શું? જેને 400 ડાયાબિટીસ રહેતો હોય એને આટલી નાની બદામ કતરી શું કરી શકે? તમે કરી શકે. તાકાત એ છે. એવી જ રીતના અમારી ઇરિયાવૈયા સોનગઢમાં અલગ હોઈ શકે, વલભીપુરમાં અલગ હોઈ શકે, સુરતમાં જે તાકાત છે એ જ ઇરિયાવની તાકાત આ દેશની અંદર પાણી તળાવમાં બોલીએ ત્યારે એની તાકાત ઓર વધી જાય છે. અને એટલા માટે તમારી અડધો ટુકડો રોટલીની પણ તાકાત વધી જાય છે. આદેશ્વર દાદા તૈયાર થઈને જ્યારે બેઠા, પરમાત્માની અંજન શલાકા થઈ, એક વિચારો, એક વેવલેન્થ ઊભું કરવામાં આવે. 10 આચાર્ય ભગવંતો હોય અને અંજન શલાકા કરે એની પહેલા એ 10 આચાર્ય ભગવંતો એક સમાન વેવલેન્થ ઊભી કરે, વિચારો ઊભા કરે, એક સમાન વિચારો કરે, એક સમાન ભાવોમાં આવે અને ત્યાર પછી પરમાત્માની અંજન થાય. આ સમાન અને આ એક વાક્યતા સમૂહની તાકાત ઊભી કરે. એની ઊભી કરે સમૂહની. અત્યારે આપણે બધા બેઠા છીએ, આ તમામ એક સરખો વિચાર કરે તો સમૂહની તાકાત ઊભી થાય છે. અને એ તાકાત જ્યારે આગળ વધે ને ત્યારે એનામાં કેપેસિટી વધી જાય છે સૂક્ષ્મ સ્વરૂપ લેવાની, અને એ સૂક્ષ્મ સ્વરૂપ આવ્યા પછી વિસ્તારવાની તાકાત વધારે છે. ગોળી મોટી હોય તો વધારે વાગે કે નાની હોય તો વધારે લાગે? બોલો જલ્દી. ગોળી નાની હોય તો વધારે લાગે કે મોટી હોય તો વધારે લાગે? શું થાય? બોલો. નાની હોય કે મોટી હોય, અંદરની સ્પ્રિંગ કેવી છે એના ઉપર વધવા થાય છે. સમજ્યા? તમને કૌશમાં વધારે વાર લાગે એટલે વધારે કર્મનો ક્ષય થયો, અને ઓછી વાર લાગે એટલે ઓછું કર્મનો ક્ષય થયો, એવું હોય? બોલો ને જલ્દી. એટલે હમણાય છે ને બધી પાછળ બહેનો હમણાય છે. શેની અસર વધારે થાય? હું જોરથી બોલું એની કે ધીરે બોલું એની? આવતીકાલથી ગ્રંથ વાંચન ચાલુ થશે. આજે સંકલ્પ કરવાનો છે અમારા સૌનો. એક સંકલ્પ, એક સમૂહ તાકાત બને. સમૂહ તાકાત સમૂહમાં સૂક્ષ્મ ઉર્જા બને, અને સૂક્ષ્મ ઉર્જા એની ફ્રીક્વન્સી ફેલાવાની વધારે છે. તમે અહીં બેઠા બેઠા એક ભાવના ભાવો ને. સમજ શિખરની ઘટના અત્યારે બહુ ગંભીર છે. સમય શિખર તીર્થની અંદર અત્યારની સ્થિતિ બહુ નાજુક બની રહી છે. ત્યાંના મુખ્યમંત્રીએ સમય શિખર તીર્થની અંદર જઈને એક હવન કર્યું, અને એમાં સમય શિખર તીર્થ ઉપર 4 પશુઓને બલિ તરીકે ચડાવ્યા, મસ્તક જુદા કરી નાખ્યા. પરમ દિવસ 19 તારીખે મુખ્યમંત્રીએ સ્વયં કર્યું. અને કેન્દ્ર એવું ઘોષિત કરે છે એક જૈન તીર્થ છે, નિર્વાણ સ્થળી તીર્થ છે, એને પર્યટક સ્થળ નહીં બનાવાય. જૈનોની બધી માંગણી કબૂલ કરી, અને એની સામે ત્યાંના મુખ્યમંત્રીએ આ કર્યું. નામ બદલવા સુધીની પેવરી રચાઈ રહી છે. આવું તો ઘણું બધું થઈ રહ્યું છે જૈન શાસનમાં. અનુશાસન વિહીન અમારું શાસન ચાલે છે, પરંતુ અમારી સંકલ્પ શક્તિ સૂક્ષ્મ બને, અમારી સમૂહની તાકાત જબરદસ્ત બને, અને એ સમૂહની તાકાત એક સૂક્ષ્મ બન્યા પછી એવી વિસ્તરે, એવી વિસ્તરે, એવી વિસ્તરે. અહીંયા કરનો સંકલ્પ 14 રાજલોકને હલાવવાની તાકાત ધરાવે એટલો સમૂહમાં ઉભો થવો જોઈએ. અને બધા હાથ જોડીને સંકલ્પ કરજો કે સમસ્ત જૈન શાસનનું ઉજ્જવલ થાય, મારા આત્માનો ઉદ્ધાર થાય. જેટલાને જૈન ધર્મ મળ્યો છે એ બધા એટલા બધા શક્તિવાળા બને કે એમના આચરણને જોઈને અજૈનોને પણ જૈનોની અનુમોદના કરીને સમ્યક દર્શન પ્રાપ્ત કરે, અને સન્માર્ગમાં સૌ સ્થાપિત થાય. આવો એક સંકલ્પ કરજો. મારું એકાશનું આમાં સમર્પિત, મારું સામાયિક આમાં સમર્પિત, મારું પ્રતિક્રમણ આમાં સમર્પિત. મારી જેટલી પણ થોડીક પણ શુભ ઉર્જા છે એ આ સંકલ્પની અંદર સૂક્ષ્મ બનવા માટે હું આજે યોગદાન કરું છું. આ સૌથી મોટું યોગદાન છે. આજે સંકલ્પ છે. આવતીકાલથી એ સંકલ્પને પરિપૂર્ણ કરવા માટે મેજિક સૂત્રો લઈશું. એટલા સરસ મજાના સાગર જીવનના શબ્દો છે.
જે શબ્દોની અંદર ક્યાંક ઉમા સ્વાતિ વાચકવર જીવંત થયા છે. આ બિલકુલ અતિશયોક્તિ વગર કહું છું. એમના કેટલાક શબ્દોની અંદર સાક્ષાત ઉમા સ્વાતિ વાચકવર દેખાય. એમના કેટલાક શબ્દોની અંદર સાક્ષાત સિદ્ધસેન દિવાકરજી દેખાય. એમના કેટલાક શબ્દોની અંદર ભગવાન હરિભદ્ર સુરી મહારાજ દેખાય. એમના કેટલાક શબ્દોની અંદર કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય ભગવંત દેખાય. અને એમના કેટલાક શબ્દોની અંદર મલ્લવાદી સુરી મહારાજ, વાદી દેવ સુરીશ્વરજી મહારાજ, યશો વિજયજી મહારાજ જીવંત દેખાય. એટલે એક આચાર્ય ભગવંતે લખ્યું છે, આ બધાનો એક સમૂહ એટલે સાગર છે. આ મેં નથી લખ્યું. કોને લખ્યું છે? હમણાં સુરતમાં તો કુલચંદ્ર શ્રીમાં ધૂનમાનુ સુરેશ્વરજી મહારાજ સાહેબના એમની પાસે ગયો અને એમને કીધું અલાય ગ્રંથ મને બતાય. અને મેં ગ્રંથની અનુક્રમણિકા અને થોડુંક એમને વિવરણ આપ્યું. સાહેબ આ ગ્રંથ છે. અને એમને ફટાક કરતો કીધું, કહું તને સાગર. બધું સાહેબ બોલો. લોકો એમ કે છે કુલચંદ્ર સુરી પોથીમાંથી માથું ઊંચું નથી કરતા, લખ 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 કરે છે. પરંતુ મારા જેવો માણસ 7 જન્મ સુધી કામ કરે ને એટલું કામ સાગરજી મહારાજે એક જન્મમાં કર્યું છે. આ એમના શબ્દો. તમે કીધું મારા સાહેબ આ બધા બોલે છે, પરંતુ આ હકીકતો નથી હોતી. લાય હું તને લખીને આપું. અને તરત જ કાગળ મંગાવ્યો, પેન મંગાવ્યો, લખી લીધું અને નીચે આ જેટલા વાંચશે ને એટલે મારી અનુમોદના ડબલ થશે. એટલે રિયલમાં મારો ક્ષય સંવત્સર. માણસ કેવી લીન પકડે છે. કેવા શબ્દો ખબર છે? હું સદગુરુના વખાણ કરું અને એ લોકો સદગુરુના વખાણ વાંચે અને એમને જેટલો ભાવ પેદા થાય એટલો મારો જ્ઞાનાવરની કર્મનો ક્ષય થાય. માણસે આગળ વધવું હોય તો કશું ઓછું નથી. આગળ વધવું હોય તો એને બધું પોઝિટિવ દેખાય. શું આજે પણ જૈન શાસન ચાલી રહ્યું છે, કોઈ નેગેટિવિટી ન દેખાય. પરંતુ જેને આગળ વધવું જ ન હોય એને બધું જ ખરાબ દેખાય. હવે આપણે બધું સારું જોનારા માણસ છે, એ બધું ખરાબ જોનારા માણસ. 50-50 ગમતું હોય તો સારું, અમારા હોય તો બહુ દુર્દશા થઈ ગઈ છે જૈન શાસનની. જ્ઞાતિવાદ, ગામવાદ, સમુદાયવાદ, ગચ્છવાદ, એની અંદર જૈન શાસન ટુકડામાં વેચાય. શક્તિ ખલાસ થઈ રહી છે. ન હોવો જોઈએ. ગચ્છવાદ ન હોવો જોઈએ, સમુદાયવાદ ન હોવો જોઈએ, જ્ઞાતિવાદ ન હોવો જોઈએ. હવે તો જ્ઞાતિએ ગઈ ગામવાદ આવી. તમે સુરતના તો સાગર છે, તમે ધાનેરાના તો આ મહારાજના, તમે ડીસાના તો આ મહારાજના, તમે વાવના તો આ મહારાજના, તમે 27 એકડાના તો આ મારા આ ગામ આ મહારાજ. પછી બોલું, તમે હરકોલ 27 તો આ મહારાજ, તમે ગોગારી તો આ મહારાજ. આ શું કરી નાખ્યું આપણે શું કરી નાખ્યું? સારું કરવાના લક્ષ્યની અંદર આપણે છેલ્લે કર્યું શું? ઘરમાં શાંતિ રહે, ઝઘડો થાય એના કરતા દિવાલ કરી નાખો ને એ હકીકતમાં સારું કર્યું કે ખરાબ કર્યું? બોલો જલ્દી. આ ઘરમાં આટલા બધા માણસો સામે અથડાય છે, એના કરતા આપણે ડિવાઇડેશન કરી નાખીએ. આમ બધાને પ્રશ્નો મળે, એ હકીકતમાં સારું કે ખરાબ? અમે આ ધંધો થઈ, ભૂલ થઈ ગઈ મોટી. અને આપણે જ્ઞાતિવાદમાં વેચાઈ ગયા, આપણે ગામવાદમાં વેચાઈ ગયા, સમુદાયવાદમાં વેચાઈ ગયા, ગચ્છવાદમાં વેચાઈ ગયા. ભગવાન મહાવીર પછી 960 વર્ષ અને જે શ્વેતાંબર દિગંબર નીકળ્યું ત્યાંથી આપણે આ એવી પરંપરામાં ગયા, પ્રત્યાઘાતમાં જીવવાનો પ્રારંભ કરી નાખ્યું. સામાએ આટલો પથ્થર માર્યો, આપણે આટલો મોટો મારીએ. સમય આવું કર્યું, આપણે આમ કરીએ. એમ કરીને આપણે એવી ગટાર ચાલમાં ચાલવા માંડ્યા, જેના કારણે આજે અમારી સમૂહ તાકાત ઓછી થઈ ગઈ. બસ હવે પૂર્ણ વિરામ લેવાનો સમય આવ્યો છે. જૈન શાસનને અદ્ભુત કરવાનો સમય આવ્યો છે અને આપણે એવી જ રીતના આગળ વધવું છે. આ ગ્રંથના માધ્યમે, આ શબ્દોના માધ્યમે, એક શબ્દમાં અમને હરિભદ્ર સુરી
દેવર્ધિગણિક ક્ષમાશ્રમણ, અમને ઉમાસ્વાતિ વાચકવર, અમને સિદ્ધસેન દિવાકર સુરીજી, અમને હેમચંદ્રાચાર્ય ભગવંત, અમને મલ્લવાદી સુરેશ્વરજી મહારાજ, અમને આ બધાની અનુભૂતિ મળતી હોય એવા શબ્દોના માધ્યમે અમારે આગળ વધવું છે. ભલે કહેવાય સાગરજી મહારાજનું, પણ સાગરજી મહારાજ સમુદાયાતીત છે. સાગરજી મહારાજનું આ સ્રોત ખાલી અમારા પૂરતું નથી. આ ગ્રંથની અંદર 27 વર્તમાન આચાર્ય ભગવંતોએ પ્રસ્તાવના લખી છે. કેટલા? કોઈ સમુદાય બાકી નહીં. બોલબાનું સુરેશ્વરજી મહારાજ સરના સાધુઓએ પ્રસ્તાવના લખી, નેમિશ્વરી મહારાજના સમુદાયના સાધુએ પ્રસ્તાવના લખી, ભક્તિશ્વરીના સાધુએ પ્રસ્તાવના લખી, નીતિશ્વરીના સમુદાયના સાધુએ પ્રસ્તાવના લખી, વલ્લભશ્વરી મહારાજના સાધુએ પ્રસ્તાવના લખી, રામચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબના સાધુઓને પણ મેં ગ્રંથ મોકલ્યા, એ લોકોએ પણ પ્રસ્તાવના લખી. આવો સરસ મજાનો ગ્રંથ આવતીકાલે વરાવશું. દરરોજ માટે 4 ગ્રંથની વધામણા કરશું અને એમાંથી એક સેન્ટેન્સ ઉપર આપણે પ્રવચન ધારાના માધ્યમે આગળ વધશું અને આત્માનું કલ્યાણ કરવાની કોશિશ કરશું. હવે એક અદ્ભુત ગ્રંથ આવતીકાલે વરાવવાનો છે અને ત્યાર પછી પરમ દિવસથી એના માધ્યમે પ્રવચન પ્રારંભ થશે. વિદ્યામંડળ સૂર્ય ભગવંત તૈયાર થઈ ગયા, અંજન વિધિ થઈ ગઈ અને ત્યારબાદ પ્રતિષ્ઠા કરવા માટે કર્માશાય અધિવાસના શબ્દ એક મેં છોડ્યો છે. અંજન પહેલા શું કરવામાં આવે? અધિવાસના કરવામાં આવે. અધિવાસનાનો અર્થ વાર્ષિક વ્યાખ્યાન પૂરું થવાનું પ્લીઝ. અધિવાસના શબ્દ છે જેની અંદર જે મંત્રોચ્ચાર થાય છે ને એ એવો થાય છે ભગવાનને ઢાંકી દેવામાં આવે અને ત્યાર પછી આ આકાશની અંદર તીર્થંકર પરમાત્માની જીવંત જે ઉર્જાઓ હોય એ ઉર્જાનું આહ્વાન કરવામાં આવે. એનાથી એ પ્રતિમાજીને અધિવાસિત કરવામાં આવે. એને શું કહેવાય? શું કહેવાય? એનો પણ પ્રોપર ટાઈમ છે. એનો પણ પ્રોપર ટાઈમ છે. લગ્ન છે અને એ શુભ મુહૂર્તની અંદર અધિવાસના કરવામાં આવે એટલે હવે એ પ્રતિમાજી અંજનમાં જે શક્તિપાત કરવામાં આવશે એને ઝીલવા માટે તૈયાર છે. ત્યાર પછી અંજન શલાકા થાય. એ સોનાની સળી દ્વારા સૌભાગ્ય મુદ્રા દ્વારા પરમાત્માનું અંજન થાય. પરમાત્મા બોલકા થઈ જાય, પરમાત્મા શક્તિથી ઉજાગર થઈ જાય. સ્થાપના નિક્ષેપાની ઉત્કૃષ્ટ વિધિ એ થાય. કર્માશાય આ બધું સાંભળ્યા પછી એવા હૃદયના ભાવ સાથે એક વસ્તુ યાદ રાખજો, તમારી પાછળ લાખો જૈનોનો વિશ્વાસ છે. તમારા સામયિકની પાછળ લાખો જૈનોનો વિશ્વાસ છે. તમે જો સામયિક સાચું અને બરાબર ન કરો, તમારામાં પરિવર્તન ના આવે તો માત્ર તમે વિરાધક નહીં, તમારી પાછળ લાખો માણસનો વિશ્વાસનો પણ ઘાત થાય છે. જ્યારે તમારો દીકરો હવે કર્યા સામે કેટલા સામે કરો છો તો છો તો એવા ને એવા આવું જ્યારે બોલે ને ત્યારે એનો વિશ્વાસ જે તૂટ્યો છે ને એના જવાબદાર કોણ છો? બોલો ભાઈ. પાલિતાના ચોમાસા કરીને આયા, આજ 7મું ને 8મું ને 9મું ને 10મું ચોમાસું કરીને આયા. હા, અમને શાંતિ મળે છે, બાકી તમારામાં તો તમે તો એના એ જ્યારે બોલો ને ત્યારે એની શ્રદ્ધા જે તૂટે છે ને એનું કારણ કોણ છે? કોણ? અલા બોલો ને. તમે પોતેના કારણભૂત છો. તમારી ક્રિયા જોઈને એને અનુમોદના થાય તો સમજવાનું તમારી સફળતા છે. એને તમારી ક્રિયા પછી પણ તમારામાં પરિવર્તન ના આવે તો સમજવાનું કે હવે મારી ક્રિયા હવે માને તો ખરાબ કરે છે પણ એના વિશ્વાસને પણ તોડીને વિશ્વાસઘાત એનું પણ સમ્યક દર્શન ખતમ થઈ રહ્યું છે. ખબર પડે છે તમે કેટલાનો વિશ્વાસ લઈને બેઠા છો? અને આચાર્ય ભગવંતે અંજન શલાકા કરી કર્માશા પ્રતિષ્ઠા કરવા માટે ગયા અને એ અનુપરમાણુની વાત છે. નામ, સ્થાપના, દ્રવ્ય ને ભાવ. એમાં આ સ્થાપનાનું શુદ્ધિકરણ પૂતગલોના માધ્યમે કેવું જ્વલંત થઈ શકે છે. સ્થાપનાને પણ વિશુદ્ધ કેવી રીતના બની શકાય છે, અમારે આ ક્રિયા કેવી કરે છે એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આદિનાથ દાદાની સમક્ષ જ્યારે કર્માશા ગયા, 1 મિનિટ માટે, 1 સેકન્ડ માટે એના મનમાં આવી ગયું હકીકતમાં આચાર્ય ભગવંતોએ અંજન શલાકા કરી, અધિવાસના કરી. આ ભગવાનમાં જો આર્યંત્ય પ્રગટ થઈ ગયું હશે, કઈ કક્ષાએ હતો માણસ? કેટલા લોકોનો વિશ્વાસ હતો?
એ બધા આખા ભારતભરના જૈનોના વિશ્વાસનું પ્રતિનિધિત્વ કરતો હતો અને એના મનમાં સેજ આવી એના મનમાં એવું થઈ ગયું કે હકીકતમાં અધિવાસના થઈ હશે, હકીકતમાં પ્રતિષ્ઠા થઈ છે, એની અંજન સલાકા થઈ હશે. અને તે જ વખતે દાદાને જોયું ત્યારે આ દાદાએ શું કર્યું? એકવાર આંખો ગફલો ખાય તો દાદાએ બીજી વાર શ્વાસ લીધો, છાતી ફૂલી, છાતી બેસી, બીજી વાર ગફલો થાય, પછી પાછું જોવા મળે, ત્રીજી વાર, કેટલી વાર? 7 વાર આ દાદાએ શ્વાસ લઈ લીધા. આપણે ક્યાં બેઠા છીએ? દાદા બધું જ જુએ છે. તમારી રૂમ પણ દાદા જુએ છે, તમે અહીંયા બેઠા છો એ બી દાદા જુએ છે. બસ અર્યંત સાક્ષીમાં અમે અમારા જીવનને પરિવર્તનના દોર ઉપર લઈ જઈને આત્માનું ઉત્થાન કરવાની કોશિશ કરવી છે. આજે આપણે ત્યાં આવીને બેઠા છીએ કે હવે અમારી નાનકડી ક્રિયાની અસર વિશ્વવ્યાપી બની શકે એવા સ્થળમાં આવીને બેઠા છે. અહીંયા નાનકડી ગફલત જબરદસ્ત કોટીનું પાપ બંધાવે અને નાનકડી સાધના પણ અમને ક્યાં ના ક્યાં ઉત્કૃષ્ટ પરિણામમાં લઈ જાય. હવે માત્ર 8:05 થઈ છે, 8:15 સરમંગલ કરવાનું છે. 5 મિનિટમાં આપણે ગ્રંથ ઓરાવવાનો આદેશ આપી દઈએ અને ત્યાર પછી 8:15 વાગે આપણે અહીંથી જઈશું અને ત્યાર પછી તલેટીએ દર્શન કરીને વળી પાછા 10 વાગે સૂત્રના સ્વાધ્યાયમાં 2 પ્રતિક્રમણની અંદર નમો અરિહંતાણમ એ પદ કેવી રીતના જીવંત બની શકે એનું પ્રવચન, એનું શિક્ષણ, એની શિક્ષા આત્મોદ્ધાર જ્ઞાનશાળા નામના આ 10 થી 11ના પ્રવચનમાં બોર્ડ ઉપર ચિત્રીને બતાવવામાં આવશે. આત્મા કઈ અવસ્થામાં છે, ઢંકાય છે, કેવી રીતના ખુલે છે, કેવી રીતના કર્મ શું અસર કરે છે અને આ સૂત્રો કેવી રીતના અમારા જીવનમાં પ્રગટ થાય છે, આ બધી વાતો આપણે ત્યાં કરશું. અને ત્યાર પછી ધીરે ધીરે બપોરે પણ બરાબર 3:30 થી 4:15 સુધી ખૂબ સરસ મજાના સાગરજી મહારાજે ઉપમિતિ ભોગ પ્રપંચ કહા નામના ગ્રંથમાંથી ઉદ્ધૃત કરેલા વાક્યોના માધ્યમે આપણા વૈરાગ્ય ભાવ પ્રબળ થાય, અમારી મોરાલિટી અદ્ભુત બને, અમારું મોરલ એજ્યુકેશન એમાં ક્રિએટ થાય. અમે સામયિક છે તો અમારે કેવી રીતના કયા ગુણોથી સામયિકને ઝીલી શકાય આવી કેટલીક વાતો 3:30 થી 4:15 કરવામાં આવે છે. જેની જે અનુકૂળતા હોય એવી રીતના બધી જગ્યાએ આવીને આ બધા થતો જાઉં છું, તારા પ્રેમમાં પ્રભુજી હું બીજાઉં છું. રોમે રોમે હું તારો થતો જાઉં છું, તારા પ્રેમમાં પ્રભુજી હું બીજાઉં છું. રોમે રોમે હું તારો થતો જાઉં છું, તારા પ્રેમમાં પ્રભુજી હું બીજાઉં છું. હવે પરવડે નહીં રહેવાનું તારાથી દૂર, તારે રહેવાનું હૃદયમાં હાજરા હજૂર. હવે પરવડે નહીં રહેવાનું તારાથી દૂર, તારે રહેવાનું હૃદયમાં હાજરા હજૂર. તારી નજરોમાં નજરાતો જાઉં છું, તારા પ્રેમમાં પ્રભુજી હું બીજાઉં છું. રોમે રોમે હું તારો થતો જાઉં છું, તારા પ્રેમ